નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મહિલાઓની એક બેઠક નવસારી સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો ઉપસ્થિત રહી હતી। નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ આયોજિત આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને હાલના નવા નિયુક્ત એઆઈસીસીના મહિલા સેક્રેટરી અને ગુજરાતના પ્રભારી એવા હેમલતા ચૌધરીજીની અધ્યક્ષતામાં એક બેઠક રાખવામાં આવી હતી, જેમાં નવસારી જિલ્લા પ્રભારી મલ્લિકા કોરજી તથા નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, વાંસદાના લોકલાડીલા ધારાસભ્ય અનંતભાઈ પટેલ સહિતના મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં આવનાર જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ મહાનગરપાલિકાની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી। સાથે જ મહિલા કોંગ્રેસની તાલુકા અને જિલ્લાની ટીમની જાહેરાત કરી તેમને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા।